દ્વારકામાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આકાશમાં આકર્ષક અવનવા પતંગોની હારમાળા જોવા મળી હતી. યાત્રાધામ દ્વારકામાં રૂક્ષ્મણી મંદિર પાસે આવેલા વિશાળ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આ વર્ષે પણ પતંગ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. પતંગ મહોત્સવના ભવ્ય આયોજનમાં વિવિધ દેશોના પ્રતિનિધિ અને અન્ય ગુજરાત સહિતના રાજ્યોના પ્રતિનિધિ પતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા હતા. આજે દ્વારકાની અંદર એક રાષ્ટ્રીય પતંગ ઉત્સવ છે, જેની અંદર વિદેશથી પણ ઘણા લોકો આવ્યા છે, લેડીઝ, જેન્ટ્સ તેમજ આપણા અહીંના પણ બધા આગેવાનો અને અધિકારીઓ બધા પણ હાજર છે અને દ્વારકાની પ્રજા ખૂબ આનંદ મેળવે છે. ને પતંગ ઉત્સવ એવી રીતના આપણા ધર્મની અંદર હિન્દુ માટે એક વર્ષની અંદર 24 આપણા તહેવારો આવે છે, જે દેખાડે છે કે આનંદથી જીવો અને જીવો ઓર જીને દો. આ આપણાને ઋષિમુનિએ શીખવાડ્યું છે. અને ધર્મ એટલે એક સ્પીડ બ્રેકર છે. જો સ્પીડ બ્રેકર ન હોય રોડ ઉપર તો એક્સિડન્ટ થવાની એક સંભાવના રહે છે. એવી રીતે આપણા માટે ધર્મ એ છે કે જ્યારે પણ આપણે ચૂકી જઈએ તેમ જેમ પતંગને પાછો લેવો હોય એમ એ રીતે આપણો ધર્મ છે એ રોકે છે. સારા કાર્ય કરો, સારી રીતે રહ્યો, આ જ શીખવાડે છે. I came from Italia, Milano. This is the first time here for the Kite Festival, and we are waiting for the Prime Minister. Then I have to be arriving very quickly so we can start to enjoy with the Kite Festival.